મારી ચેનલ હસુ પટેલમાં આપનું સ્વાગત છે। આજે હું બનાવવાની છું દૂધી અને મેથીના મુઠિયા ઢોકળા। તો ચાલો જોઈએ ખાસ ટિપ્સ સાથે દૂધી અને મેથીના મુઠિયા ઢોકળા બનાવવા માટે મેં અહીં કઈ કઈ વસ્તુઓનો કેટલા પ્રમાણમાં ઉપયોગ કરેલો છે। દૂધીના ઢોકળા બનાવવા માટે મેં અહીં લીધી છે 2 વાટકી મેથી, 1 વાટકી ધાણા જે પહેલેથી જ મેં ધોઈ અને સાફ કરી લીધી છે, અડધી દૂધી લીધી છે, 3 નંગ નાની ડુંગળી લીધી છે, થોડા તલ લીધા છે, થોડી વરિયાળી, થોડા ખાવાના સોડા લીધા છે અને અહીં મસાલામાં મેં લીધા છે નિમક, ધાણા જીરું, હળદર, ચટણી અને હિંગ, સાથે થોડો અજમો લીધેલો છે અને સ્વાદને બેલેન્સ કરવા માટે અડધું લીંબુ લીધું છે, ખાંડ લીધી છે અને આદુ, મરચાં અને લસણ પેસ્ટ માટે લીધેલા છે। અહીં દૂધીને મેં છીણી લીધી છે અને એક વાસણમાં લઈ લીધું છે ખમણ। છીણેલી ડુંગળી એમાં ઉમેરી દેશું, આદુ, મરચાં અને લસણની પેસ્ટ બનાવી છે તે પણ એમાં ઉમેરી દેશું, ધાણા ઉમેરી દેશું, મેથી ઉમેરી દેશું, થોડી વરિયાળી ઉમેરી દેશું, હવે ઉમેરીશું થોડા તલ, ચટણી, ધાણા જીરું, નિમક, હિંગ અને હળદર એ બધું જ આપણે એક સાથે જ ઉમેરી દેશું। હવે અજમો લીધો છે તેને સેજ ક્રશ કરી અને ઉમેરી દેશું, થોડી ખાંડ ઉમેરીશું, ખાવાના સોડા છે તે પણ ઉમેરી દઈશું અને સોડાને એક્ટિવેટ કરવા માટે આપણે લીંબુનો રસ ઉમેરીશું। હવે બધા મિશ્રણને આપણે મિક્સ કરી દેશું। હવે બધું જ મિશ્રણ છે તે મિક્સ થઈ ગયું છે। શાકભાજીનું મિશ્રણ રેડી બની ગયું છે। હવે તેમાં ઉમેરવા માટે મેં જુદા જુદા 3 પ્રકારના લોટ લીધા છે। આ ઘઉંનો કરકરો લોટ લીધેલો છે જે આપણે ભાખરી બનાવવા માટે ઉપયોગમાં લઈએ છીએ, એ બાજરાનો ઝીણો લોટ લીધેલો છે અને સાથે અડધી વાટકી ચણાનો લોટ લીધેલો છે। ચણાના લોટથી ઢોકળા સરસ બને છે, પણ આપણે અહીં ખાસ ધ્યાન રાખવાનું છે કે ચણાનો લોટ વધારે ઉમેરવાનો નથી। જો વધારે ઉમેરશું તો ઢોકળા સ્ટીમ થતા એ ડ્રાય બની જાય છે। હવે શાકભાજીના મિશ્રણમાં સૌપ્રથમ આપણે તેલ ઉમેરી દઈએ। તેલ ઉમેરવાથી ઢોકળા ખૂબ જ સોફ્ટ બને છે। હવે આ તૈયાર થયેલા મિશ્રણમાં આપણે આ બધા જ લોટ છે તે ઉમેરી દેશું। બાજરાનો લોટ અને ચણાનો લોટ પણ ઉમેરી દઈએ। હવે આપણે લોટ અને શાકભાજીના મિશ્રણને મિક્સ કરી લેશું। શાકભાજીનું મિશ્રણ અને લોટ મિક્સ થઈ ગયા છે। આમાં મેં જરા પણ પાણીનો ઉપયોગ કર્યો નથી, કારણ કે દૂધીમાંથી પાણી છૂટું પડે છે। તમને જો એમ લાગે કે પાણીનો ઉપયોગ કરવો પડશે તો થોડા એવા પાણીનો છંટકાવ કરવાનો। હવે આપણે મુઠિયાને વાળી લેશું। તેલવાળો હાથ કરી
અને આપણે મુઠિયા બનાવી લઈશું. જે કોઈએ મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તે સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો ફેમિલી તથા મિત્રોને શેર કરજો. અહીં ઢોકળા બનાવવા માટે મેં બાજરાનો લોટ લીધો છે. તેની જગ્યાએ તમે જુવારનો લોટ પણ લઈ શકો. અહીં મેં કુકરમાં પાણી ગરમ થવા માટે મૂકી દીધું છે. કુકરમાં પાણી ગરમ થઈ ગયું છે. આપણે વાળેલા ઢોકળા છે તેમાં સારી રીતે ગોઠવી દેશું. અહીં ઢોકળા બનાવતી વખતે 2-3 બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ઢોકળાનો લોટ છે આપણે રોટલીના લોટની જેમ પિંડો બનાવવાનો નથી, પણ સહેજ છૂટો રાખવાનો છે. બીજું કે ઢોકળા સ્ટીમ થાય ત્યારે ગેસની ફ્લેમ છે તે હાઈ રાખવાની છે. અને જ્યારે આપણે ઢોકળા બનાવીએ છીએ, વાળીએ છીએ, ત્યારે એને બહુ પ્રેસ કરીને વાળવાના નથી, હળવા હાથે વાળવાના છે. આ બધી જ ટિપ્સનું ધ્યાન રાખશું તો ઢોકળા છે એ એકદમ સરસ અને પોચા બનશે. બધા જ ઢોકળાને સારી રીતે ગોઠવી દીધા છે. હવે આપણે ગેસની હાઈ ફ્લેમ પર તેને 20-25 મિનિટ માટે સ્ટીમ થવા દેશું. અહીં 25 મિનિટ થઈ ગઈ છે અને આપણા ઢોકળા છે તે સ્ટીમ થઈ ગયા છે. હવે ઢોકળાને આપણે થોડા ઠંડા થવા દેશું અને ત્યારબાદ એને કટિંગ કરી લેશું. અહીં આપણે જોઈ શકો છો કે બધા જ ઢોકળા છે એ સરસ ફૂલીને તૈયાર થઈ ગયા છે. અહીં બધા જ ઢોકળાને મેં કટિંગ કરી લીધું છે અને તેને વઘારવા માટે એક કડાઈમાં મેં તેલ લઈ લીધું છે. તેલમાં આપણે રાઈ ઉમેરીશું, જીરું ઉમેરીશું, સૂકો લીમડો, લીલા મરચાં અને સૂકા મરચાં પણ ઉમેરી દઈશું. ત્યારબાદ આપણે હિંગ ઉમેરીશું અને 1 ચમચી તલ ઉમેરીશું. આપણે ઢોકળાને વઘારી લઈશું. દૂધીના ઢોકળા તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને સર્વ કરી લઈશું. તો તૈયાર છે દૂધીના ઢોકળા. સાથે દહીંની ચટણી સર્વ કરી છે. ખૂબ જ ટેસ્ટી લાગે છે.